નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું રાજ ઠક્કર। આજે તમારા માટે લઈને આવ્યા છીએ ધોરણ 9નું અસાઇનમેન્ટ। ધોરણ 9નું પ્રથમ પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આવી ગયું છે બજારમાં, ઠીક છે। અને આમાં આપણે ધીરે ધીરે બધા વિડીયોઝ મૂકવાના છે આમાં પણ, જેમાં તમને સંપૂર્ણ સોલ્યુશન મળશે। એક આપણી ચેનલ પર છે તમને ખાલી સોલ્યુશન પીડીએફ કેવું નહીં, પરંતુ વિડીયોઝમાં તમને દરેક સ્ટેપ એક ડિટેલમાં શીખવાડવામાં આવશે। તો આપણો આશય ફક્ત તમને સોલ્યુશન આપવાનો નથી, પરંતુ એની સાથે સાથે તમને ચેપ્ટરનું સંપૂર્ણ જ્ઞાન મળે અને તમે એને સમજી શકો તેના માટેનું રહેશે। ચલો આપણે અસાઇનમેન્ટનું ગણિત વિશેનું માર્ગદર્શન જોઈ લઈએ। આ છે ધોરણ 9નું અસાઇનમેન્ટ, જેમાં ગણિતનું પ્રશ્નપત્ર પરિરૂપ જોઈએ તો એમાં અભ્યાસક્રમમાં 1 થી 6 પાઠ પૂછાવાના છે, જેમાં વિભાગ એ હેતુલક્ષી 15 માર્ક્સનો, વિભાગ બી ટૂંક જવાબી પ્રશ્નો 12 માર્ક્સમાં, ટૂંક જવાબી પ્રશ્ન બીજો ભાગ 15 માર્ક્સ, લાંબા પ્રશ્નો 8 માર્ક્સ। એમસીક્યુઝ દરેક પ્રત્યેક 1 ગુણના રહેશે। જે 12 માર્ક્સના પ્રશ્નો છે પ્રત્યેક 2 ગુણના, જેમાં 9 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી તમારે લખવાના છે ફક્ત 6 પ્રશ્ન। અને અહીં 15 માર્ક્સના જે પ્રશ્નો આવશે એ પ્રત્યેક 3 ગુણના, જેમાં 8 પ્રશ્નો પૂછાશે, પણ તમારે લખવાના છે તેમાંથી ફક્ત 5 પ્રશ્ન જ, એટલે 15 ગુણ। અને જે લાંબા પ્રશ્નો છે એ 3 પ્રશ્નો પૂછાશે, જેમાંથી તમારે ફક્ત 2 પ્રશ્ન લખવાના છે, એટલે કે 4 ગુણના 2 એટલે 8 ગુણનું, એમ કુલ 50 માર્ક્સનું પેપર રહેવાનું છે। અને આ પ્રશ્નો, આ બધા જ પાઠ તમે દરેક પરફેક્ટલી જો આને કરી લેશો તો તમારે બીજી પરીક્ષામાં પણ સારું રહેશે અને છેલ્લી પરીક્ષામાં પણ ધોરણ 9માં આખો અભ્યાસક્રમ પૂછાય છે, જેથી આ બધું એમાં ફરીથી પૂછાશે। તો વિડીયોઝને ધ્યાનથી પૂર્વક જોજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી લેજો। અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપવામાં આવી છે, જેમાં જોડાઈને તમે આની લિંક